12 વિજ્ઞાન રસાયણમાં પહેલા ચેપ્ટરમાં છેલ્લો મુદ્દો આપણે એટલે 30% કોર્સ પાસ કર્યા પછીનો, બરાબર, છેલ્લો મુદ્દો છે ઘન પદાર્થોમાં અપૂર્ણતા. અપૂર્ણતા એટલે ખામી. ઘન પદાર્થોમાં અપૂર્ણતા. અપૂર્ણતા એટલે ખામી, બરાબર. એટલે કે ક્ષતિ. તો જો સ્ફટિક, હવે પ્રશ્ન એવો છે કે સ્ફટિકોમાં ક્ષતિ એટલે શું, ખામી એટલે શું, એને શા માટે ઉદ્ભવે, એના કારણો, એના પ્રકાર. એટલે કે દરેક નાનામાં નાના સ્ફટિકમાં ક્ષતિ હોય જ છે એમ કહેવાય, બરાબર. તો એને સમજાવો કે દરેક નાનામાં નાનો સ્ફટિક હોય એમાં ખામી તો હોય જ, બરાબર. તો એના પ્રકાર કેટલા, ઉદ્ભવવાના કારણો શું. તો સ્ફટિક જે છે, સ્ફટિકમાં આપણે આગળ જોયું કે સ્ફટિકમાં ઘન પદાર્થમાં ટૂંકા ગાળા કે લાંબા ગાળામાં ક્રમની ઘટકણોની ગોઠવણી હોય, આપણે જોઈ હતી. તેમ છતાં સંપૂર્ણ રીતે સ્ફટિક પૂર્ણ હોતા નથી, એમાં ક્ષતિ હોય. તો ક્ષતિ એટલે શું કે સ્ફટિકના બિંદુઓ જે છે, એટલે કે સ્ફટિકના બિંદુ ઉપર જે કણોની આદર્શ ગોઠવણી હોય એમાં અનિયમિતતા અથવા તો વિચલન જોવા મળે તો એને સ્ફટિકની ક્ષતિ કહેવાય. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે આ એક આપણે ધારી લઈએ કે એક આદર્શ ગોઠવણી છે, કોઈ પણ એક ધાતુના પરમાણુઓ છે એની આદર્શ ગોઠવણી છે આ, બરાબર, આદર્શ ગોઠવણી છે. પણ આદર્શ ગોઠવણીમાં કોઈ પણ એક પરમાણુ છે આ એના પોતાનું સ્થાન હતું એમાંથી વિચલન પામે. જો અહીંયા હોવું જોઈએ એના બદલે અહીંયા વિચલન પામે તો આને ક્ષતિ કહેવાય, બરાબર. અથવા તો મિસિંગ હોય, બરાબર, એ આપણે આગળ ઉદાહરણ સહિત જોઈશું ટૂંક નોંધમાં. પણ આને ક્ષતિ કહેવાય. તો આદર્શ ગોઠવણીમાં વિચલન જોવા મળે, આમાં વિચલન આવ્યું હતું કે અહીંયા હોત આ જગ્યા ખાલી પડી અને અહીંયા આંતરાલયમાં ગોઠવાણું, તો આને ક્ષતિ કહેવાય. તો આને આ વિચલન થયું કહેવાય, બરાબર, પોતાના મૂળ સ્થાનેથી વિચલન થયું તો આને ક્ષતિ કહેવાય. હવે ઓરડાના તાપમાને દરેક સ્ફટિકમાં ક્ષતિ જોવા મળે જ છે. જો નાનામાં નાના સ્ફટિકને ધ્યાનમાં લઈએ તો એમાં પણ તમને ક્ષતિ જોવા મળશે. તો કોઈ પણ એકમ, નાનામાં નાનો કણ એટલે સ્ફટિકનો એકમ કોષ, તો કોઈ પણ એકમ કોષ તમે લેશો તો એમાં પણ તમને ક્ષતિ જોવા મળશે. તો ક્ષતિ શા માટે ઉદ્ભવે તો પહેલું એક કારણ એ છે કે જો સ્ફટિકીકરણની પ્રક્રિયા વધુ ઝડપથી કરવામાં આવે અથવા તો સામાન્ય વેગથી થાય તો પણ ગોઠવણી અસ્તવ્યસ્ત હોય એના કારણે ક્ષતિ ઉદ્ભવે. બીજું કારણ છે ઘન પદાર્થના તાપમાનમાં જો વધારો કરવામાં આવે તો એના કારણે પણ શું થાય, ઉષ્માગતિકીય ક્ષતિ કહેવાય. એટલે કે ઉષ્મા મેળવશે, અણુઓની ગતિ વધારો થશે એટલે ક્ષતિ ઉત્પન્ન થશે, બરાબર. અને ત્રીજું, ઘન પદાર્થના તાપમાનમાં વધારાના સાથે ક્ષતિ ઉદ્ભવે. અને ત્રીજું છે ખૂબ ધીમા વેગથી એકાકી સ્ફટિકોનું સ્ફટિકીકરણ દ્વારા મેળવવામાં આવે, ખૂબ ધીમા વેગથી, એટલે કે વરાળ સ્વરૂપમાં હોય એને ઝડપથી ઠારવામાં આવે, ઘન સ્વરૂપમાં લાવવામાં આવે તો એમાં ક્ષતિ ઉદ્ભવે. તો એના મુખ્ય કારણો આ છે. ક્ષતિના મુખ્યત્વે પ્રકાર બે. તો બે પ્રકાર, એક બિંદુ ક્ષતિ, એના પ્રકાર આપણે લખીએ ક્ષતિના પ્રકાર બે, બરાબર, અપૂર્ણતા એટલે ક્ષતિ. અને બે પ્રકાર, એક છે બિંદુ ક્ષતિ, બિંદુ ક્ષતિ, અને બીજો પ્રકાર છે રેખા ક્ષતિ. રેખા ક્ષતિ. બે પ્રકારની ક્ષતિ જોવા મળે ઘનમાં. બિંદુ ક્ષતિ ક્યારે ઉદ્ભવે, એટલે કે જો સ્ફટિકમય પદાર્થમાં પરમાણુની અથવા તો બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં થતી અનિયમિતતા અથવા વિચલન, મેં તમને એક ઉદાહરણ આપ્યું, હા, તો આને બિંદુ ક્ષતિ કહેવાય. અને રેખા ક્ષતિ ક્યારે કહેવાય કે લેટિસ બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા તો વિચલનને રેખા ક્ષતિ કહેવાય. સમગ્ર હરોળમાં, જ્યારે ઓમાં બિંદુની આસપાસ, બરાબર. તો આ બિંદુ ક્ષતિ જે છે એમાં લખીએ આપણે કે સ્ફટિકમય પદાર્થમાં, સ્ફટિકમય પદાર્થમાં પરમાણુની અથવા તો
બિંદુની લેટીસ બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં થતી અથવા મળતી અનિયમિતતા અથવા વિચલન આને બિંદુ ક્ષતિ કહેવાય, બરાબર. ત્યારે રેખા ક્ષતિ કોને કહેવાય? તો લેટીસ બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન બે એક જ શબ્દો છે. અનિયમિતતા એટલે વિચલન થાય તો અનિયમિતતા કહેવાય, અથવા વિચલન એને રેખા ક્ષતિ કહેવાય, બરાબર. તો હવે તો આની સાથે નર્નસનો સિદ્ધાંત તમે જો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. હવે તો આમાં બે વચ્ચેનો તફાવત શું કે સ્ફટિકમય પદાર્થમાં પરમાણુની અથવા બિંદુની આજુબાજુ, જ્યારે આમાં સમગ્ર હરોળમાં, બસ બાકીના શબ્દો સમાન છે. તો રેખા જે છે, રેખા સમગ્ર હરોળમાં જો વિચલન જોવા મળે તો રેખા ક્ષતિની બિંદુની આજુબાજુ અથવા તો પરમાણુની અથવા તો બિંદુની બંને આજુબાજુ જો તમને વિચલન જોવા મળે તો એને બિંદુ ક્ષતિ કહેવાય, બરાબર. હવે આમ તો જો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે, ઉષ્માગતિશાસ્ત્ર ત્રીજો નિયમ જે નર્નસ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, નર્નસ્ટે આપ્યો એનો, એટલે આની સાથે એનો સંબંધ છે. એટલે આપણે લઈએ છીએ કે જો નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. આનો નિયમ છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. નર્નસ્ટે આપ્યો હતો કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન -273°C તાપમાને અને સંપૂર્ણ શુદ્ધ, કોઈ પ્રકારની અશુદ્ધિ ન હોય તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય તો એની એન્ટ્રોપી શૂન્ય હોય, એટલે કે એન્ટ્રોપી એટલે S, બરાબર. એટલે કે એન્ટ્રોપીનો તફાવત બરાબર પણ કેટલો છે? બરાબર 0 થાય. એટલે નિરપેક્ષ મૂલ્ય તમને એન્ટ્રોપીનું મળશે, આની બીજાનું નહીં મળે, એન્થાલ્પીનું નહીં મળે, આંતરિક ઉર્જાનું નહીં મળે. એ આપણે 11મા ધોરણમાં ચર્ચા કરી હતી. તો આ નર્નસનો સિદ્ધાંત. તો સંપૂર્ણ, તો ખૂબ નીચું તાપમાન હોય તો એન્ટ્રોપી શૂન્ય, મતલબ કે બિલકુલ આદર્શ ગોઠવણી, વ્યવસ્થિત ગોઠવણી, તો એન્ટ્રોપી શૂન્ય થાય ને. તો આમાં ખામી નહીં, એટલે કે એન્ટ્રોપી શૂન્ય થાય એટલે ખામી નહિવત, ન્યૂનતમ હોય, નહિવત જેટલી હોય. એટલે 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થમાં ક્ષતિઓ જોવા મળતી નથી. નહિવત એટલે મળતી નથી, બરાબર. તો નિરપેક્ષ શૂન્ય એટલે -273°C એટલે 0 કેલ્વિન તાપમાન હોય અને સંપૂર્ણ શુદ્ધ હોય અને સ્ફટિકમય પદાર્થ હોય તો એમની એન્ટ્રોપી એટલે કે એમાં ગોઠવણી બિલકુલ નિયમિત હોય, વ્યવસ્થિત હોય. હવે તો આમાં સ્ફટિકમાં ક્ષતિ શા માટે ઉદ્ભવે? તો એકદમ શુદ્ધ 0 કેલ્વિન જે છે, શુદ્ધ સ્ફટિક છે, 0 કેલ્વિનથી ઊંચા તાપમાને જેમ તાપમાન વધે એમ શું થશે? એમાં અનિયમિતતા વધશે. એટલે કે આ પ્રમાણે ગોઠવણી હોય અને કેમ કે એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થાનું માપ, બરાબર. તો તાપમાન વધશે એટલે અણુની ઉર્જા મેળવશે એટલે ગતિમાં વધારો થશે, એટલે અવ્યવસ્થા ઊભી થશે. જેમ તાપમાન વધશે તેમ એન્ટ્રોપી વધશે, બરાબર. બીજું, સ્ફટિકમાં અશુદ્ધિ જો ઉમેરવામાં આવે, કોઈ પણ સ્ફટિક, ધારો કે સોનાના સ્ફટિક છે, સોનાના સ્ફટિક, એની અંદર તમે કોપર ઉમેરો દાગીના બનાવવા માટે મેળવો, તો આ સોનાનો પરમાણુ, આ તાંબાનો પરમાણુ, સોનાનો, ધારો કે સરખા પણ મિશ્ર કરીએ તો વચ્ચે આવી ગયા, તો શું થયું? આમાં અશુદ્ધિ ઉત્પન્ન થઈ,
બરાબર. એટલે અશુદ્ધિ આવી એટલે આદર્શ પટ્ટીની ગોઠવણી બદલાઈ ગઈ. તો આ જે છે આમાં ઘટક કણો જે હતા મૂળ સોનાના એમાં કોપર તમે ઉમેર્યું તો આમાં અશુદ્ધિ ઉમેરી તો પણ આ સ્ફટિક રચનામાં ક્ષતિ કહેવાય. આમાં પણ ક્ષતિ ઉદ્ભવે. આ રીતે બે પ્રકારે ઉદ્ભવશે. એમાં ક્ષતિના જે પ્રકાર છે હવે આપણે આગળ લઈએ કે બિંદુ ક્ષતિ જે છે, બિંદુ ક્ષતિ અને આપણે અહીંયા નીચે લઈએ બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિ તો બિંદુ ક્ષતિ જે છે એના પ્રકાર એક તત્વયોગમિતીય ક્ષતિ. હવે તો એમાં એક પ્રકાર તમને એક સમજાવું. તત્વયોગ મિતીય ક્ષતિ એટલે આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવાય. પછી એનો બીજો પ્રકાર છે બિન તત્વયોગ મિતીય ક્ષતિ. બરાબર. બિન તત્વયોગમિતીય ક્ષતિ. અને ત્રીજો પ્રકાર છે એમાં અશુદ્ધિ ક્ષતિ. ત્રણ પ્રકાર. હવે તો બિંદુ ક્ષતિની અંદર ત્રણ પ્રકાર. એમાં જે તત્વયોગમિતીય જે છે તત્વયોગમિતીય એમાં પાછા બે પ્રકાર. એક બિન આયનીય ઘન એટલે કે જેનું આયનીકરણ ન થતું હોય એવો ઘન એટલે બિન આયનીય ઘન. બરાબર. એમાં જે ક્ષતિ ઉદ્ભવે હતી. અને બીજી આયનીય એટલે બિન તત્વયોગમિતીયમાં બીજો આયનીય ઘન જેમાં આયનો હોય તેને આયનીય ઘન કહેવાય. બરાબર. તો આ બે પ્રકાર આમાં. હવે બિન આયનીય ક્ષતિ જે છે બિન આયનીય ઘન હોય એમાં જે ક્ષતિ છે એમાં પાછા બે પ્રકાર પણ છે. એટલે ખાલી અવકાશ એટલે કે રિક્ત ક્ષતિ અથવા તો ખાલી અવકાશ ક્ષતિ એટલે અવકાશ ક્ષતિ પણ કહેવાય. એટલે રિક્ત ક્ષતિ. રિક્ત એટલે ખાલી એટલે કે અવકાશ ક્ષતિ. અને બીજો આંતરાલીય. બરાબર. અને આયનીય ઘન જે છે એમાં બે પ્રકાર. શોધકી ખામી અને બીજી ફ્રેન્કલ ક્ષતિ. બરાબર. આ પ્રમાણે આપણે વર્ગીકરણ. હવે બિન તત્વયોગમિતીય પછી આપણે ધાતુ વધારો અને ધાતુ ઉણપને પછી લઈશું. બરાબર. તો આમાં આપણે અહીંયા લખીએ ને એનું તો જે બિન તત્વયોગમિતીય ક્ષતિ જે છે પછી તમને ડિટેલમાં સમજાવ્યું છે. આપણે અહીંયા લઈએ છીએ આ બિન તત્વયોગમિતીય અહીંયા લઈએ. તો બિન તત્વયોગમિતીય ક્ષતિ છે એના બે પ્રકાર. એક ધાતુ વધારો. બરાબર. બિન તત્વયોગમિતીયમાં ધાતુ વધારો અને બીજો છે ધાતુ ઉણપ. ધાતુ ઉણપ ક્ષતિ. એમાં એનાયનના હવે જો આમાં ધાતુ વધારો ક્ષતિ જે છે ધાતુ વધારો એમાં પાછા બે પ્રકાર. એનાયન એટલે એફ કેન્દ્ર. એનાયનની ખાલી જગ્યા થાય એનાયન એટલે ઋણાયન. એનાયનના રિક્ત સ્થાન એટલે ખાલી રિક્ત સ્થાનથી જે મળે તેને આપણે એફ કેન્દ્રો કહીએ છીએ. ફર્બેન્જેન્ટાઇલ સેન્ટર એફ કેન્દ્રો એને આપણે ડિટેલમાં જોઈએ આગળ. અને બીજો પ્રકાર જે છે આનો બીજો પ્રકાર ધનાયનની આંતરાલીય સ્થાન. આંતરાલીય સ્થાન એના કારણે. બરાબર. એની પછી આપણે ચર્ચા કરીએ. જો ફરીથી તમને કીધું કે બિંદુ ક્ષતિ જે છે બિંદુ ક્ષતિ એના પ્રકાર ત્રણ. તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ. બરાબર. પછી જે બિન તત્વયોગમિતીય જે છે અને તત્વયોગમિતીયના બે પ્રકાર.
બિન આયનીય ઘનમાં મળતી જોવા મળતી અને આયનીય ઘનમાં જોવા મળતી. હવે બિન આયનીય ઘન હોય તો એમાં રિક્ત સ્થળ એટલે કે ખાલી જગ્યા, પરમાણુની જગ્યા ખાલી હોય, અને બીજું આંતરાલયમાં ગોઠવણું, બે પ્રકારની. અને આયનીય ઘન હોય, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ જેવો, તો એમાં શોધકી અને ફ્રેન્કલ બે પ્રકારની ખામી જોવા મળે. આ અહીંયા પૂરું થયું. હવે બિન તત્વયુગ્મિતીય જે છે એમાં ધાતુ વધારો અને ધાતુ ઉણપ. તો આમાં આપણે ટૂંકનો તરીકે જોઈશું બંનેને. તો આમાં એનાયન એમાંથી સ્ફટિક રચનામાંથી નીકળી જાય, બરાબર, તો એની જગ્યા ખાલી પડશે, એને એફ કેન્દ્ર કહેવાય, એમાં ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે. અને બીજું છે ધાતુ ઉણપ, એટલે ધાતુની ઘટ પડતી હોય, બરાબર, તો ધાતુની ઘટ પડતી હોય એ એક ક્ષતિ એનું. પછી બીજું ધાતુ વધારો ક્ષતિમાં ધનાયનની આંતરાલયમાં ગોઠવણી, એટલે આંતરાલયમાં ગોઠવાઈ જાય. ધારો કે આ પ્રમાણે સ્ફટિક આ પ્રમાણે હોય, આ પ્રમાણે બિલકુલ ગોઠવણી હોય, અને આંતરાલયમાં બીજો એક વધારાનો ગોઠવાઈ જાય પરમાણુ, તો આંતરાલયમાં ગોઠવાણું, તો આ ક્ષતિ ઉત્પન્ન થઈ, તો એને કેવી કહેવાય? ધનાયનની આંતરાલીય સ્થાનમાં. તો આ પ્રકારની ક્ષતિ, બરાબર. હવે જોઈએ આપણે બિંદુ ક્ષતિના પ્રકાર. તત્વયુગ્મિતીય ક્ષતિ પહેલાં આપણે લઈએ. તત્વયુગ્મિતીય બિંદુ ક્ષતિની અંદર પહેલાં આપણે તત્વયુગ્મિતીય ક્ષતિ જોઈએ. એનું વર્ગીકરણ છે તમારે આખું ગોખવાની જરૂર નથી, આપણે એમાંથી ટૂંક નોંધ જ કરવાની છે, બરાબર. અને હું તમને કહીશ કઈ કરવાની, કેવી રીતે કરવાની છે. તો પહેલાં આપણે લઈએ કે તત્વયુગ્મિતીય ક્ષતિ એટલે શું, એના જુદા જુદા પ્રકારના તફાવત સ્વરૂપે સમજાવો. અથવા તો બિન આયનીય ઘનમાં જોવા મળતી તત્વયુગ્મિતીય ક્ષતિના પ્રકાર બિન આયનીય ઘન કે જેનું આયનીકરણ ન થતું હોય એવો ઘન, અને આયનીય ઘન એટલે જેનું આયનીકરણ થાય, દાખલા કે સોડિયમ ક્લોરાઇડ, બરાબર. તો હવે તત્વયુગ્મિતીય ક્ષતિ જે છે, ઘન પદાર્થની તત્વયુગ્મિતીયને જો ખલેલ પહોંચાડે નહીં તેવી ક્ષતિને તત્વયુગ્મિતીય ક્ષતિ અથવા આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવાય. તો તત્વયુગ્મિતીય ક્ષતિ, હવે પહેલાં તમને કહું કે તત્વયુગ્મિતી કોને કહેવાય. ધારો કે હું સોડિયમ ક્લોરાઇડ લઉં, સૌ પહેલાં તમને તત્વયુગ્મિતી છે એનું એક ઉદાહરણ આપું. ધારો કે સોડિયમ ક્લોરાઇડ છે, એનો સ્ફટિક છે, એમાં આપણે એમ કહીએ કે જેટલા ધનાયનો એટલા ઋણાયન. ધારો કે 5000 ધનાયન છે અને 5000 ઋણાયન છે, કેમ કે જેટલા ધનાયનો એટલા ઋણાયન હોય કે નહીં, આ નેગેટિવ આયન છે, બરાબર, આ પોઝિટિવ. હવે જો સ્ફટિક જે છે કદાપી ધન કે ઋણ વીજભારિત ન હોય, બરાબર, વીજભાર 0 જ હોય એનું. તો ધારો કે એમાંથી 1000 સોડિયમ ધનાયન નીકળી ગયા, તો એમાંથી 1000 Cl ઋણાયન પણ નીકળી જશે, બરાબર. બાકી કેટલા રહ્યા? 4000 અને 4000. ખાલી ઉદાહરણ આપું તમને, આટલી સંખ્યામાં ન નીકળે. તો પહેલાં તત્વયુગ્મિતી જો 5000 એટલે 5000 જેમ 5000 એટલે 1:1 હતા. હવે 4000 જેમ 4000 એટલે 1:1 જ રહ્યા. તત્વયુગ્મિતી બદલાતી નથી, બરાબર, પ્રમાણ નથી બદલાતું. પહેલાં 5000 ધનાયન હતા, 5000 ઋણાયન, તો 1:1 પ્રમાણ થયું. હવે 1000 જેટલા ધનાયન નીકળશે એટલા ઋણાયન નીકળી જશે, નહીં તો તટસ્થ નહીં બને સ્ફટિક. તો 4000 રહ્યા, તો આ 1:1નું પ્રમાણ રહ્યું, તો આને તત્વયુગ્મિતી. તત્વયુગ્મિતી આમાં બદલાતી નથી, એનો મતલબ આવો થયો, બરાબર. તો હવે એમાં જે બે પ્રકાર જે છે, એટલે રિક્ત ક્ષતિ, એટલે આપણે જે હમણાં જે બે વિભાગ પ્રકાર જોયા ને, તો બિંદુ ક્ષતિમાં તત્વયુગ્મિતીય ક્ષતિ, અને એમાં બે પ્રકાર, બરાબર. તો બિન આયનીય ઘન અને આયનીય ઘન. હવે બિન આયનીય ઘનની અંદર બે પ્રકાર મળ્યા આપણને, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. તો હવે રિક્ત કોને કહેવાય અને આંતરાલીય કોને કહેવાય? તો આપણે લઈએ રિક્ત. રિક્ત એટલે ખાલી ક્ષતિ, અને અહીંયા લઈએ આપણે આંતરાલીય ક્ષતિ. આંતરાલીય વિશે આપણે છે ને એમાં સંક્રાંતિ તત્વોની અંદર ભણી ગયા. આંતરાલીય ઘન પદાર્થો, આંતરાલીય કાર્બાઇડ, હાઇડ્રાઇડ, બોરાઇડ, નાઇટ્રાઇડ, બરાબર, આંતરાલીય સંયોજનો, બિન પ્રમાણ સંયોજનો છે.
હવે તો આ કોને કહેવાય કે જો લેટિસની કેટલાક સ્થાન ખાલી હોય, એટલે કે ખાલી એટલે ધારો કે સ્ફટિક રચના જ્યારે સ્ફટિક બન્યો હોય, આ સ્ફટિક બન્યો હોય ત્યારે કેટલાક સ્થાન એમાં ખાલી છે, બરાબર. તો આ સ્થાન ખાલી છે, આ સ્થાન ખાલી છે, બરાબર. તો કેટલાક સ્થાન ખાલી, રિક્ત એટલે ખાલી. તો સ્ફટિક રચના વખતે, બરાબર, કેટલાક સ્થાન જો ખાલી રહી ગયા હોય, આ પ્રમાણે ખાલી હોય, બરાબર, તો આ જે છે આને કેવી રિક્ત ક્ષતિ કહેવાય, એટલે કે પરમાણુ મિસિંગ છે. બીજા અર્થમાં પરમાણુ મિસિંગ છે જ નહીં, એમાં ગોઠવાણ જ નથી, તો આને રિક્ત ક્ષતિ કહેવાય. બહુ સિમ્પલ છે આમ. હવે તો કદમાં ઘટાડો નહીં થાય, આ જે નીકળી જશે એટલે કદમાં ઘટાડો નહીં થાય, જગ્યા ખાલી રહે છે એટલે ઘનતામાં ઘટાડો થશે, કેમ કે દળ ઘટ્યું, પરમાણુ નીકળી ગયા એમાંથી, કદ તો એટલું જ છે, બરાબર. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો આમાં ઘનતા ઘટશે, ઘનતા ઘટે, બરાબર. ઘનતામાં ઘટાડો કરશે, કેમ કે કદ યથાવત રહેશે અને દળ ઘટશે, એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો ઘનતામાં ઘટાડો થશે, બરાબર. હવે બીજો લઈએ આપણે આંતરાલીય. હવે આમાં શું થશે કે સ્ફટિક લેટિસ જે છે એમાં કેટલાક કણો આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ ગયેલા હોય, એટલે કે ધારો કે આ પ્રમાણે હોય, આ પ્રમાણેની ગોઠવણી હોય, આદર્શ રચના આ પ્રમાણે છે, બરાબર. આમાં ક્ષતિ નથી એમ માની લો, પણ હવે કેટલાક પરમાણુ છે ને આંતરાલયમાં ગોઠવાઈ ગયા હોય, અહીંયા આ અંતરાલયમાં, અંતરાલય, એના કારણે શું થયું, સ્ફટિક રચના ખલેલ પહોંચી, એટલે ડિસ્ટર્બ થઈ, બરાબર. તો આ આંતરાલયમાં ગોઠવાઈ ગયા, આંતરાલય, તો એના કારણે શું થયું, આ સ્ફટિક રચનામાં ખલેલ પહોંચી, એટલે કે આમાં ક્ષતિ ઉત્પન્ન થઈ. તો આંતરાલીયમાં સ્થાનમાં ગોઠવાયેલા હોય તો આવી ક્ષતિને કેવી કહેવાય, આંતરાલીય ક્ષતિ. તો આ કેવી છે, રિક્ત ક્ષતિ, એટલે કે સ્થાન ખાલી થઈ ગયું. જ્યારે આમાં અંતરાલમાં વધારાનું ગોઠવાઈ ગયું તો વધારાનું કદ એટલું જ છે, દળ વધ્યું એટલે ઘનતા વધશે. ધ્યાન રાખજો ખાસ, ઘનતા વધે, બરાબર. તો ઘનતામાં વધારો કરશે. આ બે શબ્દો યાદ રાખજો. આમાં ઘનતામાં હેતુલક્ષી માટે, MCQ માટે, આમાં ઘનતામાં ઘટાડો થશે, આમાં ઘનતામાં વધારો થશે, બરાબર. આ એનું ઉદાહરણ આમાંથી સમજી શકાય. તો આ પ્રકારની જે છે ને આ બે ક્ષતિઓ જે છે એ બિન આયનીય ઘનમાં જોવા મળશે, જેનું આયનીકરણ ન થતું એવા બિન આયનીય ઘનમાં જોવા મળશે આ સામાન્ય રીતે. હવે આયનીય ઘનમાં જે ક્ષતિ આપણે જોયું ને આગળ, કે હવે આયનીય ઘનમાં, કેમ કે તત્વયોગમિતીય ક્ષતિ જે છે એમાં આયનીય ઘન બીજો પ્રકાર હતો. બીજો પ્રકાર તો આયનીય ઘન, કે જેમાં આયનીકરણ થતું હોય. હવે એની અંદર જ આયનીય ઘન, આયનીય ઘન, અને આયનીય ઘનની અંદર બે પ્રકારની ક્ષતિ જોવા મળે. કેવી? તો એક શોધકી અને બીજી ફ્રેન્કલ, બરાબર. તો શોધકી અને ફ્રેન્કલ કોની કહે, બે ટૂંકનો તરીકે પૂછાય છે. શોધકી ખામી અને બીજી ફ્રેન્કલ ક્ષતિ. આ બે અગત્યની ટૂંકનો જ છે. બે શોધકી ક્ષતિ એટલે ખામી અથવા તો, અને બીજી ફ્રેન્કલ ક્ષતિ અથવા ખામી, બરાબર. આ બે પ્રકારની. હવે જો શોધકીને આ બંનેનો તફાવત તરીકે તમે લ્યો, બેમાં, એટલે કે બેમાં શું જુદું પડે છે. હવે આ બંને જે છે ને આયનીય ઘન, દાખલા કે સોડિયમ ક્લોરાઇડ છે, AgBr છે, બરાબર, પોટેશિયમ ક્લોરાઇડ છે, ઝિંક સલ્ફાઇડ છે, આવા આયનીય ઘન જેનું આયનીકરણ થતું હોય. જો સોડિયમ ક્લોરાઇડનું આપણે આયનીકરણ કરીએ, સોડિયમ ક્લોરાઇડ, તો એની ધન અને ઋણ જુદા પડે કે નહીં, તો આયનીકરણ જેમાં થતું હોય એમાં આ ખામી જોવા મળે, શોધકીની ફ્રેન્કલ, બરાબર. એટલે એને આયનીય ઘનમાં હંમેશા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે. એટલે મેં તમને કહ્યું ને કે જેટલા ધન આયન નીકળી જાય સ્ફટિકમાં, જેટલા ઋણ આયન નીકળી જાય, એટલે કે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે આમાં. તો આમાં સામાન્ય રીતે શું થાય કે રિક્ત અથવા તો જે ખાલી આંતરાલીય ક્ષતિને બદલે આ ક્ષતિઓની શોધકીને ફ્રેન્કલ ક્ષતિ, બરાબર. આમાં રિક્ત સ્થાન જ છે પણ એને શોધકી ખામી નામ આપ્યું. હવે આયનીય ઘનમાં જોવા મળે એક તો, બરાબર, આયનીય ઘનમાં ઉપર લખેલું છે આયનીય ઘનમાં મળે, એટલે આયનીય ઘનમાં શોધકીને ફ્રેન્કલ. હવે જો મેં તમને આગળ કહ્યું કે સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન સમાન સંખ્યામાં, એટલે સરખી સંખ્યામાં, સમાન સંખ્યામાં
મિસિંગ હોય, બરાબર, એટલે કે ગુમ થયેલા હોય, ગુમ થાય એટલે મિસિંગ હોય, બીજા અર્થમાં મિસિંગ અંગ્રેજીમાં કહે. તો જેટલા ધન આયન નીકળી ગયા હોય એટલા ઋણ આયન નીકળી. દાખલા તરીકે આપણે લખીએ કે આ સોડિયમ ધન આયન, Cl ઋણ આયન આ પ્રમાણે ગોઠવાયેલા છે ને. બે બાજુમાં કોઈ ધન આયન નહીં આવે કે બાજુમાં ઋણ આયન નહીં આવે. તો Cl માઇનસ Na+1, Cl માઇનસ Na+1, Cl માઇનસ Na+1, Na+1, Cl -1, Na+1, Cl -1, Na+1, Cl -1 આ પ્રમાણે આપણે ગોઠવણી લઈએ. આવી ગોઠવણી છે. તો જો એક ધનાયન નીકળી ગયો હોય તો આમાંથી એક ઋણાયન પણ નીકળી જશે. અહીંયા ખાલી જગ્યા પર રિક્ત, બરાબર, ખાલી જગ્યા. બીજો ધનાયન નીકળી ગયો હોય તો બીજો ઋણાયન પણ નીકળી ગયો હોય તો વીજભાર તો એટલો જ રહેવાનો. અને બીજો તત્વયુગ્મિતિ પણ જળવાઈ રહેશે. જેટલા ધનાયન હતા એટલા ઋણાયન, મેં આગળ સમજાવ્યું, જેટલા ધનાયન હતા એટલા ઋણાયન રહેશે. એટલે 1:1 પ્રમાણ જ રહેશે આમાં. તો તત્વયુગ્મિતિ બદલાશે નહીં આમાં, અને ખાલી જગ્યા પડશે આમાં. એટલે આમ તો આપણે રિક્ત ક્ષતિ જોઈ ને એ જ પ્રકારની છે, પણ આને આયની ઘન છે એટલે એમાં એને નામ આપ્યું શોધકી. એટલે જેટલા ધન આયન મિસિંગ હશે એટલા જ ઋણાયન મિસિંગ હશે, બરાબર. એટલે આમાં શું છે, ઘનતા ઘટશે. આગળ જોઈએ એ પ્રમાણે. તો આમાં જેટલા ધનાયન નીકળી ગયા હોય સ્ફટિક રચનામાંથી એટલા જ ઋણાયન નીકળશે. એટલે તત્વયુગ્મિતીય જે છે પ્રમાણ તો એટલું જ રહેશે, બદલાશે નહીં, અને ઘનતામાં ઘટાડો થશે. એટલે મૂળ સ્થાનેથી એક ધન આયનનું છિદ્ર અને એક ઋણાયનનું છિદ્ર ઉત્પન્ન થાય. આ છિદ્ર ઉત્પન્ન થયા, આપણે બે નીકળે તો બે ઉત્પન્ન થશે, બરાબર, બે ઉત્પન્ન થશે. તો અને છિદ્ર યુગ્મ ક્ષતિ પણ કહેવાય. યુગ્મ જ બનશે, કેમ કે ધન આયન નીકળે તો ઋણાયન નીકળશે તો યુગ્મ થશે. તો આને છિદ્ર યુગ્મ ક્ષતિ પણ કહેવાય, બરાબર. ફ્રેન્કલમાં શું થશે કે આપણ આયનીય ઘનમાં મળશે. એટલે રિક્ત અથવા આંતરાલીય ક્ષતિ બે ભેગા થાય એમાં, કેમ કે એમાં ખાલી જગ્યા તો પડવાની જ છે. રિક્ત એટલે ખાલી. તો ધનાયન અને ઋણાયન આ બેના કદમાં જો મોટો તફાવત હોય, બંનેના કદમાં મોટો તફાવત હોય તો આપણને ધારો કે આ ધનાયન છે, આ ઋણાયન છે, ધનાયન અને ઋણાયન, ધનાયન અને ઋણાયન આ પ્રમાણે ગોઠવાયેલા છે. આ ધનાયન, આ ઋણાયન, બરાબર, આ પ્રમાણે ગોઠવાયેલા હોય તો હવે શું થશે કે આ જે ધનાયન છે, ધનાયન આંતરાલયની અંદર ખસી જઈ રહે છે. આંતરાલયમાં અહીંયા ખસી ગયો પોતાના મૂળ સ્થાને, તો અહીંયા જગ્યા ખાલી ઉત્પન્ન છે, રિક્ત સ્થાન. તો મૂળ સ્થાનેથી આંતરાલયમાં ખસી ગયો. જો બહારથી નથી ઉમેર્યો એટલે ઘનતામાં ફેરફાર નહીં થાય, બરાબર, ઘનતામાં ફેરફાર ન થાય. કેમ કે આ જે અહીંયા ગોઠવવાનો હતો, બરાબર, એને બદલે અંદર ખસી ગયો આંતરાલયમાં, તો આને આંતરાલીય ક્ષતિ કહેવાય. એટલે ધનાયનનું કદ નાનું હોય, ઋણાયનનું કદ મોટું હોય તો આ ઘટના જોવા મળશે, બરાબર. અને આયનીય પદાર્થ હોવો જોઈએ, બરાબર. ધનાયનનું કદ નાનું હોય અને ઋણાયનનું મોટું હોય તો વચ્ચે આંતરાલય મોટો હોય તો આંતરાલયની અંદર ધનાયન ખસી જાય થોડોક, તો આ પ્રકારની સ્ફટિક જોવા મળશે. એટલે કે ધનાયન પોતાના મૂળ સ્થાનેથી દૂર થશે. આ મૂળ સ્થાન એનું અહીંયા હતું, બરાબર, એથી દૂર થયો અને આંતરાલયમાં ગોઠવાઈ ગયો થોડો અંદર, બરાબર. તો આ પ્રકારની ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. જો આમાં ધનાયન જેટલા નીકળી જાય એટલે ઋણાયન નીકળી જશે. જ્યારે આમાં ધનાયન છે ને એ પોતાની મૂળ જે જગ્યા હતી એમાંથી આંતરાલયમાં થોડો ખસી ગયો, તો આ પ્રકારની ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય, બરાબર. તો આમાં મૂળ સ્થાનેથી દૂર થાય તો રિક્ત ક્ષતિ, અને જ્યાં ગોઠવાય ત્યાં અંતરાલ. એટલે કે જો અહીંયા અંતરાલય ઉત્પન્ન થયું, અંતરાલયમાં અહીંયા ખાલી જગ્યા ઉત્પન્ન થઈ અને મૂળ જગ્યાએ થોડો ખસ્યો એટલે, બરાબર, તો આને આંતરાલીય ક્ષતિ કહેવાય. હવે આને તમારે ઉદાહરણ આપવા હોય, ઉદાહરણ, તો આમાં ઘનતામાં ઘટાડો થાય, આમાં ઘનતામાં કોઈ ફેરફાર નહીં થાય, કેમ કે અહીં ખસ્યો જ છે પોતાના મૂળ સ્થાને, બહાર નીકળી ગયો નથી, તો આમાં ઘનતામાં કોઈ ફેરફાર નહીં થાય, બરાબર. હવે આમાં અગત્યની બાબત કે આમાં જે શોધકી ખામી જે છે, શોધકી અને ફ્રેન્કલ, તો શોધકી ખામીની અંદર શું થાય કે જેના અગત્યની બાબત છે, જે સંયોજનોમાં આયનોના સંવર્ગાંક ઊંચા હોય એમાં જોવા મળે. એટલે સંવર્ગાંક ઊંચા હોય, સંવર્ગાંક ઊંચા હોય એમાં શોધકી ખામી જોવા મળે, બરાબર. એટલે કે સંવર્ગાંક કેટલા, 6 કે 8, સંવર્ગાંક 6 કે 8 ઊંચો હોય તો એમાં તમને આ જોવા મળશે. ઉદાહરણ ખાસ યાદ રાખજો, NaCl, KCl, સીઝિયમ ક્લોરાઇડ અને AgBr બંનેમાં આવશે. AgBr છે ને એ બંને ખામીઓ આપશે.
સારામાં સારું ઉદાહરણ AgBr તો શોધકીમાં આવશે અને ફ્રેન્કલમાં આવશે. જ્યારે ફ્રેન્કલમાં શું થશે કે જેના સવર્ગાંક નીચા હોય, કે જે આયનોના સવર્ગાંક નીચા હોય, બરાબર, એટલે કેટલા 4 અથવા 6 હોય તો એમાં તમને આ ખામી જોવા મળશે. દાખલા તરીકે AgBr, AgI, ઝીંક સલ્ફાઇડ, AgCl, AgBr, બરાબર, AgI. એટલે Ag એટલે Zn+2 એના કદ નાના હોય, બરાબર, એના કારણે અંતરાલમાં ગોઠવાઈ શકે તો આમાં અંતરાલીય ક્ષતિ જોવા મળશે. તો ઉદાહરણ ખાસ યાદ રાખજો. તો શોધકી ખામીમાં NaCl, KCl, CH, સીઝિયમ ક્લોરાઇડ ને AgBr. આમાં AgBr, Ag સિલ્વર આયોડાઇડ, સિલ્વરના હેલાઇડ લઈ લેવાના, સિલ્વર ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, બરાબર, અને ઝીંક સલ્ફાઇડ એ આમાં આવશે ફ્રેન્કલમાં. જ્યારે આમાં સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, આમાં આલ્કલી, તમારે એક શબ્દમાં યાદ આવે, આલ્કલીના હેલાઇડ. આમાં શોધકીમાં આલ્કલીના હેલાઇડ અને આમાં Agના હેલાઇડ, સિલ્વર આયોડાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર ક્લોરાઇડ. જ્યારે આમાં આલ્કલી, પોટેશિયમનો ક્લોરાઇડ, સીઝિયમનો ક્લોરાઇડ, બરાબર, અને સોડિયમનો ક્લોરાઇડ, અને AgBr તો બંનેમાં આવશે જ. તો આ શોધકી અને ફ્રેન્કલ ખામી અહીંયા પૂરી થઈ. હવે આપણે લઈએ એના પછીની